નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે છતાં એકવાર ફરીથી કહી દઈએ કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આપણે અગાઉ તમામ આઈપીઓ વિશે, તમામ એસએમઈ આઈપીઓ વિશે તમામ જાણવા લાયક માહિતી પોસ્ટ કરી છે અને આગળ પણ પોસ્ટ કરતા રહેશું. પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ મુખ્ય મુદ્દાની. આવતીકાલે જે 3 આઈપીઓનું લિસ્ટિંગ, આ વિડીયોમાં આપણે જાણશું કે શું છે તેનું પ્રીમિયમ અને કયા ભાવ આસપાસ થઈ શકે છે લિસ્ટિંગ. અને આજે રાત્રે આવશે એચડીએફસી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને સંભવ સ્ટીલ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના આઈપીઓનું એલોટમેન્ટ. તો શું છે તેનો એલોટમેન્ટ રેશિયો, શું છે તેમાં પ્રીમિયમ, આ તો તમામ વિગતવાર માહિતી આપશું અમે તમને એકદમ સરળ અને આપણી ગુજરાતી ભાષામાં. હજુ સુધી તમને આવી માહિતી અન્ય કોઈ પણ ચેનલ ઉપર નહીં મળી હોય તો વિડીયોને જલ્દીથી લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો. તો ચાલો શરૂઆત કરીએ. સર્વપ્રથમ શરૂઆત કરશું ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સની. તો આઈપીઓ 24 જૂને શરૂ થયો હતો અને 26 જૂને પૂરો થયો. શેરની ફેસ વેલ્યુ હતી ₹10 અને ભાવ હતો 67 થી ₹71. લોટ સાઇઝ હતી 211 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ હતી ₹119 કરોડ, એટલે કે આઈપીઓ નાનો હતો. આઈપીઓમાં કુલ 83 કરોડની એન્કર બાદ કરતાં 83.3 કરોડની માગણી સામે આવ્યું હતું. 7,167 કરોડનું ભરણું. હવે આવતીકાલે આઈપીઓનું થશે લિસ્ટિંગ. હાલની પ્રીમિયમ માર્કેટની પરિસ્થિતિ જોતાં ₹71 આપેલ ભાવની સામે ₹93થી ₹96 આસપાસ લિસ્ટિંગ થવાની શક્યતા છે. એટલે કે રિટેલ એપ્લિકેશન કે જેમાં 211 શેર છે તેમાં ₹4600થી ₹5000 આસપાસ નફો થવાની સંભાવના છે. વાત કરી બીજા આઈપીઓની, એલએનબી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ લિમિટેડની. તો આઈપીઓ પણ 24 જૂને શરૂ થયો હતો અને 26 જૂને પૂરો થયો હતો. શેરનો ભાવ હતો ₹380થી ₹400. લોટ સાઇઝ હતી 37 શેરની. આઈપીઓની કુલ સાઇઝ હતી 852 કરોડ, જેમાં 400 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ હતો 452 કરોડનો. આઈપીઓમાં એન્કર બાદ કરતાં 596.77 કરોડની માગણી સામે આવ્યું હતું. 13,411.35 કરોડનું સબસ્ક્રિપ્શન. હવે આવતીકાલે થશે આઈપીઓનું લિસ્ટિંગ. હાલની પ્રીમિયમ માર્કેટની પરિસ્થિતિને જોતાં ₹400 આપેલ ભાવની સામે ₹455થી ₹457 આસપાસ લિસ્ટિંગ થવાની શક્યતા છે. એટલે કે રિટેલ એપ્લિકેશનમાં કે જેમાં 37 શેર છે તેમાં ₹2,000થી ₹2,100 આસપાસનો નફો થવાની સંભાવના છે. જે પણ મિત્રોને એલોટમેન્ટ મળ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપનું એલોટમેન્ટ તથા આપને આ કોઈ પણ આઈપીઓ વિશે પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો. હવે વાત કરીએ ત્રીજા આઈપીઓની, કલ્પતરુ લિમિટેડની. આઈપીઓમાં કુલ 883 કરોડની માગણી સામે આવ્યું હતું. 2,135 કરોડનું ભરણું અને આઈપીઓ પણ 24 જૂને શરૂ થયો હતો અને 26 જૂને પૂરો થયો હતો. શેરની ભાવ હતી ₹387થી ₹414. લોટ સાઇઝ હતી 36 શેર અને આઈપીઓ સંપૂર્ણપણે 1,590 કરોડનો ફ્રેશ ઇસ્યુ હતો. હવે વાત કરીએ તો આવતીકાલે આ આઈપીઓનું પણ થશે લિસ્ટિંગ. હાલની પ્રીમિયમ માર્કેટની પરિસ્થિતિ જોતાં આઈપીઓનું લિસ્ટિંગ આપેલ ભાવ આસપાસ અથવા ₹2-5 પ્લસ માઇનસમાં થવાની શક્યતા છે. હવે વાત કરીએ આપણે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડની. તો આઈપીઓનું એલોટમેન્ટ આજે રાત્રે આવશે અને આઈપીઓનું એલોટમેન્ટ મુફજી ઇન ટાઈમ, એટલે કે જૂની લિંક ઇન ટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સાઇટ ઉપર આવશે. જે પણ મિત્રોએ રિટેલ કોટામાં એટલે કે સિંગલ લોટની અરજી કરી છે તેમને સંપૂર્ણ એલોટમેન્ટ મળવા પાત્ર છે. એટલે કે 20માંથી 20 શેર તમને મળશે. ખૂબ ખૂબ અભિનંદન. સ્મોલ એચએનઆઈ કોટામાં જે મિત્રોએ અરજી કરી છે એટલે કે 14 લોટની, તેમાં 31 અરજીમાંથી 5 અરજીમાં 280 શેર મળશે, એટલે કે 14 લોટ. અને બિગ એચએનઆઈ કોટામાં જે મિત્રોએ અરજી કરી છે તેમાં 11 અરજીમાંથી 5 અરજીમાં 14 લોટ મળવાને પાત્ર છે. આગળ વાત કરીએ શેર હોલ્ડર કોટાની. તો જે મિત્રોએ શેર હોલ્ડર કોટામાં અરજી કરી છે ત્યાં સ્ક્રીન ઉપર જે આપ જોઈ રહ્યા છો તે ખાસ આંકડા ઉપર ધ્યાન રાખજો. જે મિત્રોએ 1 લોટની અરજી કરી છે, શેર હોલ્ડર કોટાની વાત થાય છે. જે મિત્રોએ 1 લોટની અરજી કરી છે તેમને મળશે 20 શેર, પણ લોટરી સિસ્ટમ મુજબ. ત્યારબાદ 2 લોટની અરજીમાં પણ લોટરી સિસ્ટમ મુજબ 20 શેરની ફાળવણી થઈ શકે છે. 3 લોટમાં પણ લોટરી સિસ્ટમ, 4 લોટમાં મળશે લોટરી સિસ્ટમ મુજબ 20 શેર. જે મિત્રોએ 5 લોટની અરજી કરી છે તેમને મળશે 22 શેર. જે મિત્રોએ 7 લોટની અરજી કરી છે તેમને મળશે 31 શેર. જે મિત્રોએ 8 લોટની અરજી કરી છે તેમને શેર હોલ્ડર કોટાની વાત થાય છે તેમને મળશે 35 શેર. જે મિત્રોએ શેર હોલ્ડર કોટામાં 9 લોટની અરજી કરી છે તેમને મળશે 40 શેર. જે મિત્રોએ 10 લોટની અરજી કરી છે તેમને મળશે 44 શેર. જે મિત્રોએ 11 લોટની અરજી કરી છે તેમને મળશે 49 શેર. જે મિત્રોએ 12 લોટની અરજી કરી છે તેમને મળશે 53 શેર. અને જે મિત્રોએ 13 લોટની સંપૂર્ણ અરજી કરી છે શેર હોલ્ડરમાં તેમને 58 શેર મળવાને પાત્ર છે. તો તમે કયા કોટામાં કેટલી અરજી કરી છે તે કોમેન્ટમાં ખાસ જણાવજો. આગળ વાત કરીએ સંભવ સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડની. તો આઈપીનું એલોટમેન્ટ પણ આજે રાત્રે આવશે. આ આઈપીનું એલોટમેન્ટ કેફિન ટેકની સાઇટ ઉપર આવશે. જે પણ મિત્રોએ રિટેલ કોટામાં સિંગલ લોટની અરજી કરી છે તેમાં 7માંથી 1 અરજીમાં 182 શેર મળશે, એટલે કે 7માંથી 1 અરજી લાગશે. સ્મોલ એચએનઆઈ કોટામાં જે મિત્રોએ અરજી કરી છે એટલે કે 14 લોટની, તેમાં 57 અરજીમાંથી 2 અરજી મળવાને પાત્ર છે, જેમાં મળશે 2,549 શેર, એટલે કે 14 લોટ. અને બિગ એચએનઆઈ કોટામાં 7 અરજીમાંથી 1 અરજી મળવાને પાત્ર છે, એટલે કે 2,549 શેર, એટલે કે 14 લોટ.
હવે વાત કરીએ આપણે લેટેસ્ટ પ્રીમિયમની, તો એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના આઈપીઓનું પ્રીમિયમ નવી ઊંચાઈ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. હાલમાં પ્રીમિયમ ચાલી રહ્યું છે 67 રૂપિયા. આપણે અગાઉ પણ જ્યારે પણ આનો વિડીયો બનાવ્યો હતો ત્યારે 5 આઈપીઓનો સાથે વિડીયો બનાવ્યો તેમાં પણ આપણે આગ્રહ કર્યો હતો કે અન્ય આઈપીઓમાં એપ્લાય કરો કે ના કરો, પણ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના આઈપીઓમાં જરૂર એપ્લાય કરજો. સારા લિસ્ટિંગ ગેનની સંભાવનાથી સારું અને સરળ એલોટમેન્ટ મળવાની શક્યતા છે, જે આજે સાબિત થઈ ચૂક્યું છે. તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી આપજો. આગામી સમયમાં આવનાર તમામ સરસ વિડીયોની તમને માહિતી મળતી રહેશે. વાત કરીએ એલન બેરીની, તો એલન બેરીનું 56 રૂપિયા આસપાસ પ્રીમિયમ રેટ થઈ રહ્યું છે. સંભવ સ્ટીલનું 11 રૂપિયા. ઇન્ડો ગલ્ફ જે આજે પૂરો થયો તેનું 5 થી 6 રૂપિયા. ગ્લોબ સિવિલનું 23 રૂપિયા અને કલ્પતરુમાં હાલમાં કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ટ્રેડ થઈ રહ્યું નથી. તો આ વાત કરીએ આપણે એલોટમેન્ટની, પ્રીમિયમની અને રેશિયોની. તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો જે પણ મિત્રોને એલોટમેન્ટ મળ્યું છે અને આગામી સમયમાં મળવાનું છે તેમને ખૂબ અભિનંદન. આપને કોઈ પણ આઈપીઓ વિશે કે કોઈ પણ અરજી વિશે પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આગામી સમયમાં આવનારા તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના મહત્ત્વના અપડેટ તથા શેરબજારના મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.